હેલો ફ્રેન્ડ્સ, પિન્ચ ટુ ટેસ્ટ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું તમને એક ખૂબ જ સરસ ઉપયોગી ટીપ આપવાની છું। તો શરૂ કરીએ। આપણે જ્યારે કઠોળ ફણગાવેલા હોય ત્યારે એમાંથી બાંધેલા ફણગાવીએ ત્યારે એમાં એક ટિપિકલ સ્મેલ આવતી હોય છે, તો એ ઘણાને નથી ભાવતું હોતું। તો આ સ્મેલ આપણે કેવી રીતે દૂર કરી શકીએ એની માટેની આજે હું ટિપ્સ આપીશ। તો આજે આપણે લીધું છે અહીંયા 1 કપ એટલે કે એક મોટું બાઉલ ફણગાવેલા મગ છે। અહીં તમે કોઈ પણ ફણગાવેલા કઠોળ લઈ શકો છો। આપણે અહીંયા 2 કપ જેટલું ગરમ પાણી લેવાનું છે, એને થોડું ઉકાળવાનું છે, થોડુંક જ ઉકાળવાનું છે, બહુ નથી ઉકાળવાનું। પાણી ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર 5 મિનિટ માટે આ કઠોળ જે પણ ફણગાવેલા હોય એને આપણે અંદર 5 મિનિટ માટે રાખવાના છે। હવે પાણી ગરમ થઈ ગયું છે, આપણે એની અંદર આ મગ છે એને એડ કરી દઈશું અને 5 મિનિટ માટે આપણે એને રાખીશું। 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આ મગને એકદમ સરસ રીતે નિતારી લઈશું અને પછી આપણે એને વઘારી લઈશું, બાફીને કે તમારે કાચા જે રીતે કરવું હોય એ રીતે। તો છે ને એકદમ સરસ હેલ્ધી ટિપ્સ। આવી નવી ટિપ્સ અને રેસીપી જોવા માટે મારી ચેનલ પિન્ચ ટુ ટેસ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।